પહેલાં તો કે તમે જે આ અભિયાન ચલાવો છો એ ખૂબ સરાહનીય છે કે દરેક વ્યક્તિ સમજતો હોય છે, જાણતો હોય છે, પણ જાણે કે અજાણે આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતો હોય છે. એટલે આમાં જનજાગૃતિ જેટલી બી થાય, તમે એનો જો અથાગ પ્રયત્ન કરી રહ્યા છો એ ખરેખર સરાહનીય છે. અને હું જાતે એટલે કદાચ અત્યાર લગીને અમે પણ જાણે અજાણે જે તમે જબલાની વાત કરી કે જે વાત કરી એ વાપરતા જ હશું, પણ હવે સંકલ્પ કરી કે બને ત્યાં લગીને નહીં, જેટલું પોસિબલ એટલું આપણે એને એવોઇડ કરી શકીએ, જે આપણી આવનારી પેઢીને જ લાભદાયક છે. થેન્ક યુ. જય હિન્દ. જય હિન્દ. અને મેઇન પ્લાસ્ટિક તો આ એનિમલ્સ માટે બંધ કરવાનું. તમે ગાયોને જોઈ હશે, બધી ગાયો પ્લાસ્ટિક ખાઈ જાય છે. આપણને તો બુદ્ધિ છે કે આપણે નથી ખાતા, પણ એ પ્રાણીઓમાં બુદ્ધિ નથી હોતી. એ લોકો ઘણીવાર પ્લાસ્ટિકની થેલીઓ ખાતા જોઈ છે. એટલે રિક્વેસ્ટ છે, અને આ લોકો જે કામ કરે છે એના પરથી તમે થોડુંક સમજીને જાતે પ્લાસ્ટિક બંધ કરીએ તો સારું રહેશે, આપણા માટે બી અને જાનવરો માટે બી. થેન્ક યુ. જય હિન્દ.